ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. તો આજે આપણે 5 વાગે ઉઠી ગયા છીએ અને સ્ટાર્ટ કરી દીધું છે રેડી કરવાનું. અત્યારે બ્રાઇડલ સિઝન તો નથી, પણ જેમનું બધું ચાલુ છે તો એ માટે સિમ્પલ રેડી કરવાના છે. તો સૌથી પહેલાં આપણે આવી ગયા છીએ સલૂનમાં રેડી કરવા માટે. કમ્પ્લીટ કરી દીધું છે અને હવે સિમ્પલ મેકઅપ કરવાનો છે, તો મેકઅપનું સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એકદમ નેચરલ જ રાખવું હોય, એકદમ નેચરલ જ આઈશેડો કોકો કરવું ના બંગડી બધું ગયા છે પહેરવાનું, જ્વેલરી બધું કમ્પ્લીટ બરાબર છે બધું? મસ્ત લાગે સાડી. ચલો તાર આવજો. રેડી કરી દીધા છે, એ લોકો પણ હવે ઘરે જવા નીકળી ગયા અને હું પણ નીચે જાઉં છું, કેમ કે નાયા ધોયા વગર સીધી ઉપર આવી ગઈ હતી. બ્રશ કરી, ચા પી અને ફ્રેશ થઈ સીધી રેડી કરવા આવી ગઈ હતી. અને આજે શનિવાર છે તો અમની સ્કૂલ પણ મોર્નિંગની છે, તો ફટાફટ જઈ અને ઉઠાડી દો. ખબર નહીં મમ્મી કીધું તું ઉઠાડ્યો કે નહીં ઉઠાડ્યો, કેમ કે એને આજે સ્કૂલમાં ક્વિઝ કોમ્પિટિશન છે તો એની પણ તૈયારી કરવાની છે અને આજે એનો પ્રોજેક્ટ પણ સ્કૂલમાં લઈ જવાનો છે. ઓમ ભલે ગુજરાતી સ્કૂલમાં ભણે છે પણ આ સ્કૂલમાં એક્ટિવિટી બહુ કરાવવામાં આવે છે. તો હવે ફટાફટ જઈએ નીચે અને ઓમને ઉઠાડી અને એની તૈયારી કરી દેવડાવી. અરે વાહ, ગુડ બોય. બ્રશ કર્યું અને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો? શાબાશ બે, શાબાશમાં છોકરું. પ્રોજેક્ટ તો તૈયાર જ છે, ફક્ત ક્વિઝની તૈયારી કરવાની છે ને. 7:30 જવાનું, તો આપણે જોડે હજુ કલાક છે, કલાકમાં ફટાફટ રેડી કરી દઈએ ક્વિઝ. બપોરે ક્વિઝમાં આજે કઈ રીતે ટીમ બની કરવાનું છે? કેટલી ટીમો છે? 3 થી 4. અને પેલું સાયન્ટિસ્ટનું તૈયાર કરવાનું છે, તો તે ક્યારે બોલવાનું છે? આજ બોલવું હોય તો કઈ એવું છે? તો આજના તો બધું કઈ રીતે તૈયાર થશે? તો થઈ ગયું છે. બહારની સાઈડ થોડી ઠંડક લાગી રહી છે. આજે વિજ્ઞાન દિવસ છે તો અમને સ્કૂલમાં એમના વિક્રમ સારાભાઈ વિશે પણ બોલવાનું છે. હવે લાઇટ બંધ કરી દઈએ. જે તૈયાર કરવાનું હતું એ બધું કરાવી દીધું છે અને હવે એને ચા નાસ્તો કરાવી અને રેડી કરી દઈએ સ્કૂલમાં જવા માટે, કેમ કે સ્કૂલનો ટાઈમ થવા આવી ગયો છે. સ્કૂલમાં જવા માટે અને તૈયાર કરી રહ્યું છે વિક્રમ સારાભાઈ વિશે. આવડી જો બોલો તો. મારું નામ ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે. મારો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. મને બાળપણથી જ થઈ ગયો છે સ્કૂલમાં જવા માટે. એનો પ્રોજેક્ટ લઈને જવાનું છે તો જે મૂકવા જઈ રહ્યા છે, કેમ કે સાયકલ લઈને ફાવા નહીં એટલે. હરિઓમ મોમો સાચું જો બેટા. જતો રહેશે અને હવે હું જાઉં છું નાવા. મળીએ, નાઈ ધોઈ ફ્રેશ થાય. ગાડી પણ ધોવાનો વિચાર છે, બહુ ગંદી થઈ છે કારણ કે બહુ ટાઈમથી સાફ નહીં કરી. ડસ્ટ તમે જોઈ શકો છો, કેટલી બધી ડસ્ટ ચડી જાય છે, કેમ કે ઓર્ડર ચાલુ હતા તો ટાઈમ નહોતો મળતો ને અત્યારે પણ જેમની સિઝન સ્ટાર્ટ થઈ જાય છે તો ટાઈમ નહીં મળતો. તો આજે ટાઈમ મળે તો ગાડીનું પણ સાફ કરી દઈએ. ભગવાનનું સ્મરણ કરી લીધું છે, માતાજીને યાદ કરી અને હવે કામની શરૂઆત પણ કરી દીધી છે. સૌથી પહેલાં આપણે બનાવવા જઈ રહ્યા છીએ છાશ. દહીં પણ જામી ગયું છે. પલણોમાં છાશ બનાવવા મૂકશું ત્યાં સુધી ઘરમાંથી કચરો પણ ભરાઈ જશે અને મશીનમાં કપડાં નંખાઈ જશે. અત્યારે ડેલી છાશ બનાવીએ છીએ, કેમ કે ઘેર ગાયનું દૂધ થોડું વધારે જ મંગાવીએ છીએ તો ઘરની છાશ પણ બની જાય છે અને ઘી પણ ભેગું થાય છે. તો બનાવવા મૂકી દઈએ છાશ. હવે વાળવાનું ચાલુ કર્યું છે. કાલે પણ તમને વિડીયો ફૂલ બતાવ્યું હતું અને આજે પણ તમે જોઈ શકો છો. આટલું ખુલ્યું છે. હજી આઈડિયા નહીં આવતો કયો કલર છે એ. તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો કે આ ફૂલનું શું કહેવાય અને એનો કલર કઈ રીતનો આવશે. એ અડધું અગણું વાળી દીધું છે, અડધું અગણું બાકી છે અને જય શાંતિથી હિંચકામ બેઠા છે અને એમનું એડિટિંગનું કામ કરી રહ્યા છે. જય હું કચરો વાળી દઉં, પપલો લોટ કાઢી દઈએ ઘંટીમાં. કાલનું રહી ગયો છે તાણ શું ટાઈમ જ મળ્યો છે. ઘંટી રોટલા કરીને આપશે સીધા. તો આટલું બાકી છે, કચરો વાળી દઈએ ફટાફટ.
વળાઈ જશે અને હવે જઈ રહ્યા છીએ લોટ કાઢવા માટે. જે પ્લાન્ટમાં પાણી વેળવાનું ચાલુ કરી છે. આવડી નળી મેં બતાવી વિડીયોમાં, કીધું કોમેન્ટમાં કહેજો આ ફૂલને કહેવાય હું અને કયો કલર આવશે આ ફૂલને, કારણ કે આપણને તો કોઈ ખબર નહીં પડતી શિયો કલર આવે. અંદર રહી નહીં જતી કે દોણ આટલું રહીશું એ તો સાફ કરશું ને તો પેલું જો આવેલું ખોલ્યું પેલો લોટ લઈ લે. એને ખોલવાની જરૂર નહીં હવે. ના ખેંચી લે. ખાસું કાલી પડે. તકલીફ પડતી હોય પણ જઈને મસ્ત જુગાડ લગાવી આવે છે. હજી ફૂંકણું આવે છે એનાથી સાફ કરીએ. અચાનક અંકુણ મૂકી દીધું સાયકલ લઈને પેલા મૂકવા આવ્યા હતા છોકરા. ચોગણ વાગી બતાવજો. ઓહો હો આટલા વગાડ્યું કે આટલા વધુ આવે છે એટલે આટલો દુખાય છે ને. પેલો પગ આમ કરજે, સીધો મૂકજે. ઓહો જો લાગે છે બેટા. એટલે હું તારા પપ્પાને ફોન કરું. પેલા ગરમ પાણી લાવ, ઘડી વાર પગ રાખવો છે અંદર. હા થોડી રાહત થાય બેટા. ઠંડુ પાણી લાવ, ગરમ પાણીમાં ધોય બેટા. ગરમ પાણી લાવ. રો ના, રોવાનું બંધ કરી દે પેલા. સ્ટ્રોંગ થઈ જવાનું બેટા. વાગ હાચવાનું બેટા. આપણને હાચવાની જવાબદારી આપણી પોતાની હોય. શું કીધું? હાચવાનું બેટા. પગે બેન્ચીસ વાગી જઈશે તો હોજો આવી જશે. તો હાલ ગરમ પાણીમાં પગ રાખ્યો છે. પછી જઈ આવી એટલે ડિસાઈડ કરીએ શું કરવું, દવાખાનું બતાવવું કમ શું કરવું. એ તેવું કરતો બેટા હું વાગી છું તો બેન્ચીસ અચાનક જ પડી જાય. ઊભો રહ્યો તો એમને બેન્ચીસ ઉપરનું પાટિયું પડી ગયું ના તો જે લોખંડની બેન્ચીસ આવે ને આખી પલટી મારીને ઉપર પડી. ધ્યાન રાખવાનું બેટા પ્લીઝ યાર. રોવાની સ્ટ્રોંગ થઈ જાય બેટા, કશું ના થાય. મસ્ત હું પેલી ટ્યુબાઈ ગઈ હાલો બાની પેલું ડૉક્ટર ઓર્થોવાળું છે ને એ તેલ ગવું છે, માલિશ કરવી છે ને થોડી. કર્યું આમાં નાખી દઉં ગરમ પાણીમાં. હારી હેર તો થોડું ગરમ પાણી પગ રાખે એટલે રાહત થઈ જાય બેટા. જોવાય સર દુખાય છે બધા તો તાત્કાલિક હેડે છે સપ્લાસના હાર્ડવેરને બતાવવા માટે. કસ્ટમર પણ આવે છે, પંજીનો અટેન્ડ કરશે. અત્યારે નીકળે છે સપ્લાસમાં જવા. બહુ દુખાય બેટા? વધારે દુખાય? અને બાએ શાકને રોટલી પકડાઈ દીધી અમને. ભૂખ્યો હતો, સવારનું કંઈ ખાધું નહોતું તો જઈ કે હું કંઈક ખવડાવ હોય પણ મમ્મી જીવ ના ચાલે તો શાક રોટલી પકડાઈ દીધું. શાંતિથી ખાઈ લેવા બેટા, રાગ રાગ. પગ એટલી ઘડી તાર ખાવાનું પતી જશે. પહોંચી ગયા છીએ અને હવે જલ્દીથી જલ્દી અમને બતાવી દઈએ ડૉક્ટરને. ખબર નહીં એવું શું થયું છે, કેટલું વાગે છે જઈએ તારે ખબર પડશે. હેડાઈસ બેટા દુખાય બહુ? પગ મુકાયા? સેન્ડલ કાઢી દે આવો. હેડો તાર નસીબ હારો જ, કોઈ વધારે સણોશું નહીં. હાલ જ નંબર આવી જશે. ઊંઘનો પાટો બંધાઈ દીધો છે. ડૉક્ટરનું કહેવું હતું ક્રેક નહીં, ફોટો પાડ્યો પણ બેઠો માર જ થયું છે એટલે મતલબ લોહી જોમી જશે ને અંદર. હા તો થોડું ટાઈમ લાગશે મટવામાં. ડૉક્ટરનું કેવું ક્રેક સારું પણ આ કાઠું કારણ કે હોજું બહુ આવી ગયું છે. તો અત્યારે પાટું બધું છે ને દવા આપી છે, ગરમ પાણીમાં પગ રાખવાનું કીધું છે. લેબડો નાખીને આવું જોઈએ ઘરે. દવા લઈ લીધી છે. અત્યારથી જ આટલી ગરમી પડે છે, ઉનાળામાં શું થશે હાલત? ઘરમાં બહાર જ નહીં નીકળવાના.
પાટો બધું છે. અને કાલે જે કલર ને બધું લાયા તે ગાડીમાં જ પડ્યું હતું, અત્યારે ઉતાર્યું છે. વ્હીલચેરે જ અત્યારે ઉતારી ગયા છે. કોઈ ના મમ્મી ક્રેક બ્રેક નહીં થયું, ફોટો પાડ્યો પણ શું કહેવાય પેલો બેઠો માર થઈ જશે એમ કે લોહી જોમી જશે સહી કણ, એટલે તમારે એમ કે ક્રેક સારું પણ આ વધારે તકલીફ કરશે. તે દાડામાં 3-4 વખત જેટલું બને ને એટલું ગરમ પાણીમાં લેબડો નાખીને પગ રાખવાનું કીધું છે અને ટ્યુબ આપીશ અને દવા આલીશ બધી. ખાટલો ટાળી આલો ને બેટા રૂમમાં. હો વાયરો પાટો એટલે ખોલવું હોય ત્યાં ખોલીએ કે જો છોકરોને તો રમતમાં જ હેડક બધું ગમે તે જ ના થાય નહીં, વાગ્યું હોય ગમે તે હોય ઉડાડજે. દવા નહીં મમ્મી, આ તો પેલા કાલ નતો કલર લાવ્યો હોલીના એ રેસ રાતે જો ઉતાર્યા હતા મોડું થયું તે. હું તને આરામ કર બેટા, મારે તો પાર્લરમાં ગરાક બેઠો બધો હું જવું હો. હું ખાટલો પાથરી આલું તને દવા ગોળીઓ તમે ગળી દેશો, ઘરે જવું પડશે. હા રેડો તો ઘરે આવી ગયા છે. આવું અમને થોડી પથારી કરી આપું ઊંઘવા માટે અને દવા આપી દઉં, કામ કે દવા ગળવાની બાકી છે. અને સલૂનમાં કસ્ટમર વેટિંગમાં જ બેઠા છે, તો હું આવું જઉં છું સીધી સલૂનમાં. તમારે વેકેશન પહોંચવું આવી ગયું, હોળીનું વેકેશન. કામ પૂરું કરી હવે સલૂનમાં આવી જઈશું અને જેના ક્લીનઅપ કરી રહી છે કસ્ટમર છે. હું આવી એટલે આઈબ્રો વાળા હતા 4-5 જણા, પણ જેનલે કરી દીધું છે. જેનલ શાંતિથી મોબાઈલ જુઓસ. કેટલો આઈબ્રો વાળો આવ્યો તમે જોઈને પછી મમ્મીએ તો વગાડ્યું બરાબર પગે, આખી બેન્ચીસ ઉપર પડી. આ તો પેલો વિજ્ઞાન દિવસ હતો તે પ્રોજેક્ટ લઈ ગયો તો પછી ક્વિઝમાં પહેલો નંબર આવ્યો અને છેલ્લે બેન્ચીસ વગાડીને આવ્યા. આવી ગયા છે સલૂનમાં. હજુ ટ્રાફિક પત્યું પણ નથી, હજુ કસ્ટમર બેઠા છે અને બહારની સાઈડ પણ બહુ બધા વેટિંગમાં બેઠા છે, તમે જોઈ શકો છો. હજુ કામ ચાલુ ને ચાલુ જ છે કન્ટિન્યુ, 1 મિનિટનો પણ બ્રેક નથી લીધો. પૂરી કરી છે, અત્યારે 8 વાગી ગયા છે અને લાસ્ટમાં આવ્યા છે છાયાબેન, એમની આઈબ્રો કરવાની છે. એમની આઈબ્રો કરીને હજુ તો ઈશુને નીચે આવ્યા છે, એમ વાટ જોઈ રહ્યા છે. તો ગામમાં એક જમણવાર છે તો ત્યાં પણ જવાનું છે. તો બપોરે ઊંઘની દવા લઈને આવ્યા, ત્યાંના કન્ટિન્યુ કામ ચાલુ હતું. તો કમરે દુખાવા લાગી પણ કામ પૂરું કરી છેલ્લે છાયાની આઈબ્રો કરી દઈએ અને પછી નીચે કરાવવા જ આવ્યો. નરેશને 2 જણો. કેટલી વાર થઈ આએ? થોડી વાર જ થઈ. પાછું જતું રહે છે રવાનું એવું? હારી હેડો તમે ફટાફટ આઈબ્રો કરી દઈએ. આવું કમ્પ્લીટ આવું જઈએ ને છે હેડો તને અમે ફટાફટ લુગડો બદલી દઈએ. સિરિયસલી એટલો થાક લાગ્યો છે કે એમ થાય છે ખાટલો મળે તો સારું, પણ હાલ આપણને ખાટલો નહીં મળવાનો. હજી ગામમાં છે જવાનું છે, ગામમાં જઈ અને પછી રિટર્ન આવશું, ત્યાં જ આરામ મળવાનું છે. તો જઈએ નીચે ફટાફટ કપડાં ચેન્જ કરી અને ગામમાં જઈએ. કાકા, કાશી, ઈશુ, નરેશ બધો આવી જશે. હવે ફટાફટ હું કપડો ચેન્જ કરી લઉં. ફઈને આવી જશે. ફઈ આવી જો કેવું રહ્યું? મજા આવી? કમ્પ્લીટ? કેટલી વાર થઈ આય? હાલ જ આવ્યું? એવું થાક લાગ્યો? બધી ફૈયાને ઉતારતો ઉતારતો આવ્યું. ફટાફટ હું નીકળી છું. આવજો ત્યાં સાયા. અને મિતુને જતા રહ્યા ગામમાં? લેડો ઈશુ હવ જે હાથમાં આવે હાલો બેન હું તો હેડતી થઈશું, કીધું રાતમાં ચાલશે આવું તાળે. નરેશ ઉતારી દીધો અને ઈશુ હું કાકી 3 જણા આવી ગયા છે ગામમાં. બહુ દોડમ દોડ પહોંચી ગયા તો ખરેખર આવી ગયા છીએ અને હવે શાંતિથી આરામ કરશું, શાંતિથી વાતો કરી રહ્યા. ખાધું મમ્મી? બાકી હું બનાવી ખીચડી બનાવી દીધી એવું? બિસ્તરા પોટલા બધા તૈયાર કરો. ઘરમાં જોઈ જવું છે મમ્મી હાથ તો? હા ઓવા હા બરાબર છે. હા ચેક કરી કરીને મૂકો, બીજા નખ ફરી મશીનમાં નાખશું કીએ. હા ખાધું તે અને હોજો ઉતર્યો થોડો? ગોળી ગળીને ખાધા પહેલા નહીં? હોજો તો વધી જ જાય છે બેટા. હા ડૉક્ટરે કીધું જ છે એટલે ગભરાવાની જરૂર નહીં. હા હવે
અરે વાહ જબરા ભમેરા લાયા છે દાદા. 2 લાયા? આપણે અંબાજી લાયા હતા ને હા 15 ના એવું? આપણે 20 તો શાંતિથી તું આરામ કરતા ખાટલો બાર લઈ લેવો છે બાર ઊંઘવું છે ને? સારું હેડ તાન. અને ગોળી પેલી એક ગળી બીજી બાકી છે ને, બીજી બાર જઈને ગળાવ્યું એટલે પસ્તાન પેલું એ ના થાય હો. એમ છે પણ અત્યારે જમણવાર હતું તો ગામમાં જમણવાનું પૂરું કરી અને ઘરે રિટર્ન આવી ગયા છે. કપડાં પણ ચેન્જ કરી લીધા છે અને બધા શાંતિથી વાતો કરી રહ્યા છે. પપ્પાને થઈને બધા પ્રવાસમાંથી રિટર્ન આવ્યા છે. તો કેવું રહ્યું પપ્પા, મજા આવી ફરવાની? એવું? અને થાક લાગ્યો? આવું શાંતિથી આરામ કરો. આમ ફરી એવું લાગ્યું મહારાષ્ટ્ર જોવામાં? કાઠિયાવાડ ને એ બધું એવું? ત્યાં ફરી તમારે તકલીફ પડે ખબર ખાવાની અને ભાષા. શિલ્પાબુન ના જોતો તે અને શું શિલ્પાબેન ના ઘેર મજા આવી ને? શું હતું પૂના જો એટલે શું લાગતું તું? રિક્ષા લઈને ફર્યો હતી પછી ત્યાંથી? શિલ્પાબુન લઈને જતો હતો ત્યાંથી જોવા માટે એમ ને? શિલ્પાબુન તો ફરે જ ને રોજ રવાન થયું એટલે તો બધા શાંતિથી વાતો કરી રહ્યા છે. ટિપ્સમાં આપણે વાત કરવાના છે પિમ્પલ્સ પછી પડેલા ડાઘને દૂર કરવા શું કરવું જોઈએ. તેના માટે એલોવેરા જેલ એક બેસ્ટ ઓપ્શન છે. રાત્રે સૂતા પહેલાં ફેસ પર એપ્લાય કરી દો એલોવેરા જેલ અને સવારે ફેસ વોશ કરી લો. આ રીતે રેગ્યુલર કરશો તો જે પિમ્પલ્સના ડાઘ છે ધીમે ધીમે દૂર થઈ જશે. નેચરલ એલોવેરા હોય તો તમે નેચરલ પણ યુઝ કરી શકો છો અને નેચરલ અવેલેબલ ના હોય તો હિમાલયાનું મોઇશ્ચરાઇઝિંગ એલોવેરા જેલ આવે છે તે પણ તમે લગાવી શકો છો. બીજો ઓપ્શન છે ટર્મરિક અને દહીં. 1 ચપટી હળદર લઈ લો અને 1 ચમચી દહીં. આ બંને વસ્તુને મિક્સ કરી ફેસ પર એપ્લાય કરી દો અને સુકાય પછી 15 થી 20 મિનિટ રહેવા દઈ અને વોશ કરી લો. આ રીતે પણ જો રેગ્યુલર કરશો તો તે ડાર્ક સ્પોટ ધીમે ધીમે ઓછા કરી દેશે. અને હિમાલયાનું ડાર્ક સ્પોટ ક્લિયરિંગ જે ટર્મરિક ફેસ માસ્ક આવે છે તે પણ તમે યુઝ કરી શકો છો. તે પણ અસરકારક છે. તે સ્પેશિયલ ડાર્ક સ્પોટ માટે આવે છે. તે પણ આપણા જે ડાર્ક સ્પોટ હોય છે તે ધીમે ધીમે ઓછા કરે છે. એલોવેરા જેલ અને હિમાલયાનું જે ડાર્ક સ્પોટ ક્લિયરિંગ ટર્મરિક ફેસ માસ્ક છે એ બંને પ્રોડક્ટોને વિડીયોની અંદર ટેગ કરેલી છે. તમે ત્યાં જઈ સીધા પણ ઓર્ડર કરી શકો છો. મમ્મી બધા વાતો કરી રહ્યા છે અને થાક બહુ લાગે છે તો થોડી વાતો સાંભળીને એમની પછી સુઈ જઈશ કેમ કે સવારે પણ જેમવાળા રેડી થવા આવવાના છે. અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.